ચાણસ્માના ખારાધરવા ગામમાં 6 બંધ મકાનોમાં ચોરી. 2 મકાનોમાંથી તસ્કરો રોકડ 1.60 લાખ સહિત દાગીના ચોરી ગયા. ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામમાં 6 મકાનોમાં ચોરીની ઘટના સોમવારે રાત્રે બનવા પામી હતી, જેમાં 2 મકાનો પરિવાર બહાર ગયો હોવાથી બંધ હતા. તેમાંથી મકાનનું લોક તોડીને અંદરથી રોકડ રકમ સહિત સોનાના દાગીના ચાંદીના સિક્કાની ચોરી કરી ગયા હતા. ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામે રહેતા લાલજીભાઈ નરોત્તમભાઈ પટેલ વડોદરા ગયા હોવાથી મકાન બંધ હતું, જેમાં સોમવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવીને તેમાંથી રોકડ રકમ 1.60 લાખ તથા સોનાનો દોરો અને ચાંદીના સિક્કા લઈ ગયા હતા. અન્ય એક મકાન પટેલ રમેશભાઈ પણ પાટણ ગયા હોવાથી તેમના ઘરમાં પ્રવેશ કરીને સામાન વેરવિખેર કરી દીધો હતો. અંદરથી સોનાનો દોરો સહિત 12 જેટલા ચાંદીના સિક્કા તથા પરચુરણ પણ ઉઠાવી ગયા હતા. તો અન્ય 4 મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, જેમાં પટેલ તુલસીભાઈ માધાભાઈ, પટેલ મધુબેન અમૃતલાલ, પટેલ અનિલભાઈ નારણભાઈ તથા પટેલ તુલસીભાઈ ઈશ્વરભાઈના મકાન પણ બંધ હતા. એને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, પરંતુ કંઈ હાથ ન લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું. વહેલી સવારે ચાણસ્મા અને પાટણ એલસીબી પોલીસે ખારાધરવા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. મોડી સાંજ સુધીમાં ફરિયાદ નોંધાવી ન હોવાનું જાણવા મળ્યું છે.